हेलो फ्रेंड्स, ફીલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આ તમે જે જોઈ રહ્યા છો એ કોઈ પીવાની વસ્તુ નથી, પણ એ હેર વોશ માટેનું શેમ્પૂ છે। એ તમે કેવી રીતના બનાવી શકાય એ હું તમને આજે બતાવવાની છું। એટલે કેવું છે કે આયુર્વેદિક શેમ્પૂ તો મેં તમારી સાથે શેર કર્યું જ છે, પણ ઘણી વખત એવું થાય છે કે આયુર્વેદિક શેમ્પૂ બધાને નથી સૂટ થતું। હવે મારી જ વાત કરું તો મને એ વધારે એનાથી મારા વાળ છે ને થોડા રફ થઈ જાય, કેમ કે આપણે પહેલેથી જે કેમિકલવાળું યુઝ કર્યું હોય ને, એટલે એ વસ્તુમાં એટલે હું એમાં પણ ઘણી વખત મારું પોતાનું શેમ્પૂ એડ કરીને કરી નાખું, જેનાથી મને કેમિકલવાળા શેમ્પૂથી નુકસાન પણ ન થાય અને વાળ પણ સારા રહે અને કોઈ વાંધો ના આવે। એટલે બે વસ્તુ તમે કરી શકો। જો તમને ફાવતું હોય આયુર્વેદિક શેમ્પૂ તો તમારે એ જ યુઝ કરવું જોઈએ, તો કોઈ બીજી વસ્તુ પર ના ચડવું જોઈએ। પણ ઘણી વખત એવું બનતું હોય છે કે તમારે તમારા શેમ્પૂ વગર તમને ઘણી વખત હેરફોલ થવાના ચાલુ થઈ જાય, એવું કંઈ થતું હોય તો તમે આવી રીતના જે આપણે શેમ્પૂમાં પાણી ડાયલ્યુટ કરીએ એની જગ્યાએ તમે કોઈ પણ આવી વસ્તુથી તમારું શેમ્પૂ બનાવી શકો છો। હવે એ કેવી રીતના બનાવવું, અત્યારે શિયાળો ચાલે છે એટલે ઘણાને ખોડો થઈ જતો હોય છે, સ્કાલ્પમાં એકદમથી ચીકણો ખોડો ઘણીવાર થાય, ઘણાને ઓઇલ પણ આવી જતું હોય છે, ભલે ડ્રાય થઈ જાય સ્કિન તો પણ વાળ બરછટ થઈ જતા હોય, પછી તમારા વાળ ઉતરતા હોય અત્યારના ટાઈમમાં, કેમ કે ગરમ પાણીથી તમે મેઇન વસ્તુ એ છે કે તમે જ્યારે નાહવા જાઓ ને ત્યારે બહુ જ ગરમ પાણીથી સીધું હેર વોશ નહીં કરવાનું, નહીંતર તમારા જે છિદ્રો હોય ને એ ઓપન થઈ જાય, અને ઓપન થઈ જાય એટલે જે પણ વાળ ઢીલા પડ્યા હોય ને એ બધા ખરવા માંડશે। એટલે તમારે બને એટલું નવસેકું ચાલે, ઓવર ગરમ યુઝ નહીં કરવાનું। તો હવે હું તમને બતાવું છું કે આને કેવી રીતના બનાવવાનું છે। અહીંયા શેમ્પૂ બનાવવા માટે મેં એક બાઉલ લીધું છે અને ગેસ પર મૂકીને પછી હું લગભગ 2 ગ્લાસ જેવું પાણી લઈશ અંદર, અને પછી એની અંદર આપણે જે ઉમેરવાનું છે એ સહેજ ગરમ થશે ને પાણી એટલે ઉમેરવાનું છે આપણે। પાણી ગરમ થવા માંડ્યું છે, હવે આપણે એની અંદર પહેલાં 2 ચમચી જેવી મેથી નાખશું। આપણે 2 ચમચી મેથી નાખી દઈએ છીએ। મેથી તમને ખબર જ છે કે વાળના ગ્રોથ માટે કેટલી સારી છે, અને વાળને એકદમ સોફ્ટ પણ કરે છે અને એનો ગ્રોથ પણ સારો કરે છે, અને ખરતા વાળ હોય તો પણ અટકાવે છે। એટલે 2 ચમચી આપણે મેથી નાખી છે। સેમ એટલું જ આપણે 2 ચમચી જેટલું આપણે કલોંજી લઈએ છીએ। કલોંજી પણ તમારા સફેદ થતા વાળને અટકાવે છે અને વાળનો ગ્રોથ સારો કરે છે। જે જગ્યાએ વાળ ખરી ગયા હોય ને વાળ પાછા ના આવતા હોય ત્યાં કલોંજીની મદદથી પણ એ વાળ પાછા આવી શકતા હોય છે। એટલે 2 ચમચી આપણે કલોંજી નાખી છે। હવે આપણે લગભગ 8 થી 10 જેવું આપણે મરીના દાણા છે, આ મરી છે। હવે એ મરી પણ તમારા બ્લડ સર્ક્યુલેશનને સ્કાલ્પમાં સારું કરે છે અને જેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે। અને અત્યારે ઠંડી છે એટલે તમારા સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન માટે આવી ગરમ વસ્તુ થોડી હોય તો વધારે સારું પડે। જોકે મરીનો ઉપયોગ તમે ઉનાળામાં પણ કરી શકો છો, એવો કોઈ પ્રોબ્લેમ હોતો નથી એમાં। પછી 8 થી 10 જેટલું આપણે લવિંગ લેવાની છે। લવિંગ પણ તમે જાણો જ છો કે એ પણ તમારા સ્કાલ્પના બ્લડ સર્ક્યુલેશન માટે કેટલું સારું છે, અને એ તમારા તાળવાને થોડુંક ગરમ રાખશે, જેનાથી તમને શરદી નહીં થાય, માથું ધોયા પછી જે થતું હોય ઘણાને એ પણ નહીં થાય, અને તમારા વાળનો ગ્રોથ પણ સારો કરશે। એટલે 8 થી 10 આપણે એ લીધું છે। અને પછી 1 ઇંચ જેટલો આપણે તજનો ટુકડો છે એ લીધો છે। હવે એ પણ તમારે ઇચિંગ થતું હોય, તમને સ્કાલ્પમાં ઇચી સ્કાલ્પ હોય, પછી તમને ખોડો થઈ જતો હોય, કે પછી ખંજવાળના કારણે પેલી ફોડલીઓ થઈ જતી હોય, એ બધું તમારું રિડ્યુસ કરશે। એટલે આપણે 1 ઇંચ જેટલો તજનો ટુકડો નાખી દીધો છે। આ બધી વસ્તુ મળીને જે તમારું આ પાણી પ્રિપેર થશે ને શેમ્પૂ માટેનું, એ એકદમ સ્ટ્રોંગ હશે, જેનાથી તમારા વાળ ખૂબ જ સરસ થશે। એટલે આપણે હવે આને ધીમા તાપે ઉકાળવાનું છે। 2 થી 4 જેવા આપણે ઉભરા આવી જાય પછી હું તમને બતાવું છું। અહીંયા આપણું આ પાણી ઉકળી ગયું છે। હવે આપણે ગેસ બંધ કરીને એને સહેજ ઠરવા દઈએ છીએ અને પછી ગાળીએ છીએ એને, અને પછી અંદર શું કરવાનું હું તમને બતાવું છું। અહીંયા આપણું પાણી ઠંડુ થઈ ગયું છે એટલે આપણે એને ગાળી લેવાનું છે। આપણે ગાળી લઈએ છીએ। હવે આ જે વધ્યું છે એની અંદર હું બીજું પાણી નાખીને પલાળી રાખીશ।
હું આનો જે પેક બનાવીશ ને હું તમારી સાથે નેક્સ્ટમાં શેર કરીશ, અને એ બી હેર ગ્રોથ માટે સખત ઉપયોગી છે, એ હું તમને શેર કરીશ હું. એટલે અત્યારે આને હું પાણી નાખીને પાછું પલાળીને મૂકી રાખું છું, એટલે કાલે કેમ એને જ્યારે બનાવીશ ત્યારે બીજો વિડીયો બનાવી નાખીશ, એ હું તમને શેર કરીશ. હવે અહીંયા આપણું આ પાણી રેડી છે. એમાં તમે જે પણ શેમ્પૂ યુઝ કરતા હો, આપણે જનરલી છે ને શેમ્પૂ હંમેશા પાણીમાં ડાયલ્યુટ કરીને જ યુઝ કરવું જોઈએ. ડાયરેક્ટ વાળ ઉપર સીધું નહીં કરવાનું, એટલે કેમ કે કેમિકલ એના હાર્શ હોય ને એટલે તમારા વાળને નુકસાન કરે. તો જો તમે આયુર્વેદિક શેમ્પૂ કોઈ યુઝ ન કરી શકતા હોય અને તમારા વાળમાં સૂટ ના થતું હોય, તો તમે આવી રીતના કોઈ પણ વસ્તુ જે હોય આયુર્વેદિક જડીબુટ્ટીથી કેવી રીતના આવું તમે બનાવીને એની અંદર તમારું પોતાનું શેમ્પૂ અંદર તમારે એડ કરવાનું છે. હું અહીંયા ક્લિનિક પ્લસ મને ફાવે છે એટલે હું એ લઉં છું. એટલે એ તમારે જેટલું હોય ને એટલું એડ કરી થોડીક 3 થી 4 ચમચી જેવું, અને પછી એને હલાવીને એક બોટલમાં ભરી રાખવાનું. હવે આ વસ્તુને તમે લાંબો ટાઈમ પણ રાખી શકો છો, પણ એ અત્યારે શિયાળામાં. પછી ઉનાળો હોય તો તમારે જોઈતું એમ અઠવાડિયે 10 દિવસનું જ તમારે બનાવવાનું. જો તમે જોઈ શકો છો આવી રીતનું તમે આ પાણીમાં તમે ડાયલ્યુટ કરીને જ્યારે શેમ્પૂ કરો ત્યારે તમારા વાળમાં જે ગ્રોથ પણ સરસ થાય છે, અને જે આ શેમ્પૂનું કેમિકલ હોય ને એ પણ તમને એટલું નુકસાન નથી કરતું. એટલે તમે આવી રીતના શેમ્પૂનો યુઝ કરો ને તો તમારા વાળ માટે ખૂબ જ સારું પડશે, અને ક્યારેય તમને વાળ ખરવાની કે એવી કોઈ સમસ્યા ઊભી નહીં થાય. હવે આને આપણે કોઈ પણ એક બોટલમાં ભરી લઈએ છીએ, અને પછી તમે એને જ્યારે યુઝ કરવું હોય ત્યારે તમે કરી શકો છો. વીકમાં લગભગ 3 વખત તમે નાહો તો 3 વખતમાં તમારું આ શેમ્પૂ પતી જશે. પાછું બીજા વીકમાં તમે બીજું બનાવી શકો છો. એટલે આવી રીતના પણ તમે એનો યુઝ કરી શકો છો. હવે આપણે એને બોટલમાં ભરી લઈએ છીએ. અહીંયા મારી પાસે આ ગ્લાસ જાર છે, એટલે એમાં હું ભરી દઉં છું. તમારી પાસે પ્લાસ્ટિકની બોટલ ખાલી હોય તો એમાં પણ તમે ભરી શકો છો. પછી હું આને જ્યારે નાહવા જાઓ તમે ત્યારે ટમ્બલરમાં કાઢીને જ તમે નાહો, એટલે તમારે આને એમાં નાખી દેવાનું અને પછી તમારે યુઝ કરવાનું, કેમ કે આમાં એ છે ને વધારે લાંબો ટાઈમ ટકશે. એટલે તમે આવી રીતના જુદી જુદી જડીબુટ્ટીઓનો યુઝ કરીને પણ તમે આ શેમ્પૂ આવી રીતના બનાવી શકો છો ઘરમાં. તમારે તમારું પોતાનું શેમ્પૂ પણ છોડવું નહીં પડે, કેમ કે જે એક સેટ થઈ ગયું હોય ને એને તમને કદાચ ચેન્જ કરીને બીજું કરો તો ઘણી વખત તમને હેરફોલ થવાના પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો તમારા જ શેમ્પૂમાં તમે આવી રીતની વસ્તુઓ એડ કરીને પણ વાળ ધોઈ શકો છો, જેનાથી તમારા વાળને કોઈ નુકસાન ન થાય. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.